તો કેમ છો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારા નવા વેલકમાં તમારા સ્વાગત છે. તો જો 3-4 દિવસથી આપણે જે તાવમાં તમારા ભાઈને આવી ગયો હતો, એટલે કે આપણે વિડીયો કંઈ નાખી શક્યા નથી. એમને 3 દિવસ તાવ આવે છે, તો મેં દવા લઈ આવતો. એમ કે દવા નથી લઈ, એમ કે એમાં સારું થઈ જાય. એમ ના કે સારું ના થાય, એકવાર તો દવા લેવી પડે. એ કે ના થાય કે સારું. પછી લઈને મેં હાલો દવા લેવા. દવાખાને ગયા, દવા લીધી. હજુ થોડું સારું છે, એમને બેઠા છે. અને ગળામાં પણ દુખવા લાગ્યું હતું. હું કેમેરો લઈને બેઠો, હાલ ને હું જ બતાવી. મિત્રો કેમ છો બધા? મજામાં મિત્રો. તાવ આવી ગયો તો ના 5-6 દિવસ પછી આ વિલોગ બનાવી છે વિડીયો. તો કેમ છો મિત્રો? તમે બધા મજામાં થશો મારા અંદાજે, કેમ કે મને તો બહુ ખરેખરનો જબરો તાવ આવી ગયો. તો દવા બવા લેવા નાખ્યો 2 દી તો મને એમ થયું મટી જાય, પણ કાંઈ મેળ આવ્યો નહીં. અને પછી છેલ્લે બાટલા ચડાવ્યા, દવા લીધી ત્યારે સારું થયું. બાકી રમીલાને તો કમ્પ્લેટ છે, પણ એ વિડીયો બનાવી નથી એકથી, એને ઓછું ફાવે છે. ફોન હું જ લઈને હાથમાં કેમેરો એની વિડીયો બનાવું છું, એટલે એમને થોડું ઓછું ફાવે, એટલે એ વિડીયો ના બનાવી દે. બાકી કેમ છે બધા? મજામાં. આ વિલોગમાં તમારું બધાનું સ્વાગત છે. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને વિડીયોમાં બને રહીજો. વિડીયોમાં તમને જે બધું ચાલે છે અમારા ઘરમાં એ તમને જણાવું. હાલો હવે રમીલા શું કરે છે? જો નાની બેન બાય બાય કરે. બાય બાય. સારું થયું તો બાય બાય. થોડું સારું છે. દવા બવા લીધી પછી ફરક પડે ને, ડાયરેક્ટ એમને તો ફરક રોજ પડે ને. બાટલા ચડાવ્યા, બાટલા ચડાયા અને દવા લીધી. હવે દવાખાનામાં હતા, અહીંયા ક્યાં વિડીયા બનાવવા? ખૂબ લોકો સાંભળે કે જાઓ લોકો કહે છે કે તમે વિડીયો શું કરો છો ને બનાવો છો, એમાં તો પછી કોઈ જોવે એટલે પછી અમુકના ખોટા એમ આપણે ભમાડા ચડાવે કે આ બધું હું તમે દવાખાનામાં ચાલુ કર્યું. ડોક્ટર જેવા ચેકઅપ કર્યું કે આવું કરો છો. તો હું એટલા માટે 2 દિવસ રહ્યા દવાખાને, બાટલા બાટલા ચડાયા, એવું બધું કર્યું. હા, દર્શક મિત્રો ને તો જણાવો, જમવાનું પતી ગયું? જમી લીધું ગાયનું. એવું શું જમ્યા? ખીચડી બનાવી હતી. આજે બધા બીમાર છે, થોડો માંદા છે એવું છે, તમે કીધું ખીચડી બનાવે તો સારું. હલકું ધાન, હલકું ધાન એટલે અને સારું પડે. ઓલી મગની દાળ નાખી જાજી બધી. આ શું કરે છે? એ તો ખાય છે જોડો. આ ઓલી સહી લાગે મોઢામાં વહી જાય, એમ ના કરો. આપણે યુવરાજભાઈ કાંઈક સાફ સફાઈ કરો છો રૂમમાં, ગરમી કરતા હોય. એવું છે? હા. નાની બેન જો હાડી નાની બેન જો હાડી પહેરવા શોખીન. ઓહો. ના મને આવે પહેરે તો હવે. આ ઘોડિયું મિત્રો જો એને નાની માટે બાંધ્યું હોય, હિસકો ખાવા માટે. હિસકો ખાવા માટે. ભાઈને ના બેવા દે. ઈ હાડી લઈને અને બંધાવરાવ્યું છે નોય હોય. અને પછી પેલા બીજે ઓલો આવક રે પેલું આપણે દુકાનનું ઘોડિયું રેડીમેડ એમાં બેસાડી તો એ ના પડે એટલે ના ના રેવા દે, એમાં ન બેસાય, તૂટી જાય. લે દુલ્હન અહીંયા દુલ્હન હાલો હાલો તાર દાંત કાઢજો. લા સાડી પહેરો, સાડી પહેરાવ. પટી ગઈ છે. જો નાનો ભાઈ હશે એ લઈ લે, એ લઈ લે. એ ભાઈ એવું ના કરશે ભાઈ, મારા છોકરાને છોકરી ના બનાવે. એને ક્યારેક તો છોટી બાજુ છોકરી કરી નાખી હશે. એટલે 2 બેનો ગયા છે ઈસ્કોલ હો. દિવ્યા જયજી તો તમને ખબર જ છે બધા. કાલ ઘેરે રહી છે. કાલ છે રમઝટી. કાલ શનિવાર ને શનિ રવિ 2 દી તો રમઝટી બચાવશે. મજા આવી જાય, મજા એમને. હાલો આપણે યુવરાજને બતાવી શું કરે. યુવરાજ બતાવે. યુવરાજ શું કરીશું? સાફ સફાઈ કરીશું. દીદી નથી એટલે. હા ભાઈ સારું કરી નાખ્યું ઘરમાં, બધું ચકાચક કરી નાખ્યું. રમકડા ખુરશીમાં મૂકી દીધા, ખાટલો સમય હે ચકાચક કરી નાખ્યો મારા છોકરા. હો ભાઈ એ સાંભળસ તું, યુવરાજે ચકાચક કરી નાખ્યું જો ઘરમાં બધું. યુવરાજે ચકાચક કરી નાખ્યું. એટલે તો મેં થોડો પોરો ખાઈ લેવો. હમણાં કે બીમાર પડી થોડીક આમ તાવ જેવો આવી ગયું છે. દિલને મજા નથી. યુવરાજ કે આજ મમ્મી તને હાથ કામ કરાવ. આમાં એવું થાય, એક જણના ઘરમાં તાવ આવે ને એટલે લાઈન લાગે. હંધાય ના આવે એમ છે, એટલે લાઈન લાગે. એટલે ઠંડુનું વાતાવરણ છે, ઠંડીનું વાતાવરણ છે એટલે શિયાળા જેવું છે. પણ આ તાવ વસ્તુ હું વાય હાલે. એક જણ આવે ને એટલે પછી લાઈન લાગે. હા શું કરો છો તમે માં દીકરી? હાડી પહેરી છે, હાડી પહેરે દરરોજ. ઓ મોટો ગુચ્છો બનાવ્યો હતો. એ તો છે ના નીકળે. હવે પણ આ નાઈટ ડ્રેસ પહેર્યું છે બકા. હાડી મારી પહેરી છે ને, મારી પહેરે વ્યવસ્થા ને. આ નાઈટ ડ્રેસ તો પહેર્યો છે મમ્મીએ અને છોકરીએ. આજ કોમ્બિનેશન સારો કર્યો, પિંક બે. તો મમ્મીએ પિંક હાડી
અને Dress. છોકરીએ પિંક નાઇટ ડ્રેસ પહેર્યો છે દયાબેને. ઓહો ઓહો પિંક પિંક હવે વયો વયો ફટાફટ આ નાની દયા બનાવો જોયો આ જસડા વાળી દયા નાની એકડી દયા બનાવવાનું છે તારે નહીં દયા હવે તાપ નથી તાપ પૂરી થઈ ગઈ તો જો તમે સાડી પહેરાવી દીધી છે દયાબેન ને એ હાલો એલા સાડી પહેરે તો હાલો તારે હવે ફરવા ગઈ છોકરીઓને હું લઈ આવું દિવ્યાબેનને એમને ટાઈમ થઈ ગયો બરાબર 4:30 વાગ્યા છે એટલે અત્યારથી જાઉં. તૈયાર થઈ ગયા તો મિત્રો વિડીયોમાં આટલું જ હતું. મિત્રો કેવો લાગ્યો વિડીયો કમેન્ટ કરજો, કાંઈ વિડીયો લાઈક કરી લેજો. પાછા અને નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે અમારા બધા અવનવાર બધા ફેમિલીના વિલોગ આવ્યા કરે એ જોયા કરજો. અને મિત્રો આજે તાવમાંથી નીકળે છે એટલે વિડીયો બનાવવાનું કાંઈ મૂડ હતું નહીં, તો આ રમીલાએ કીધું કે આપણે 5-6 દિવસથી વિડીયો નાખ્યા નથી. તો દર્શક જોવાવાળા છે એ બધા જાણે કે આમાં શું છે, કેમ વિડીયો નથી બનાવતા, એટલે એમને વિડીયો બનાવી તમને જણાવ્યું કે તાવ ને એવું હતું ને એટલે આટલા દિવસ વિડીયો ના બનાવે. બાકી નકર અમે છે ને વિડીયો બનાવવા જ કરવી છે. હા વિડિયો બના અમાર તો વિલોગ આવશે તમને ખબર જ છે તો બધા નવા વિલોગ આયા કરશે તમે જોજો જોવાનું કોઈ ભૂલતા નહીં. અને આ દયાબેન જો રેડી થઈ ગયા. દયાબેન આમ જો કેમેરામાં આવી જાવ તો આ બાજુ. ઓહો હવે દયાબેન લે જો એની મમ્મીએ જો સાડી પહેરાવી દીધી જો શરમાઈ ગઈ છે જો લે. આ તો મોટો ગગમગો થઈ ગયો છે. આર્ય તો લાડ કરી લાડુ કાંઈ નહીં મિત્રો, મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બાય બાય.